નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. લગ્ન જીવનમાં ખટરાગ, ખટપટ, કારણ અને નિવારણ એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે. જે લોકો કદાચ એપિસોડ જોવાના ચૂકી ગયા હોય, અગાઉ ઘણા બધા આ બાબતમાં ઘણા બધા વિષય ઉપર ખૂબ સુંદર જાણકારી યુટ્યુબ ઉપર આપ જોઈ શકો છો. યુટ્યુબ ઉપર તમે સર્ચ કરીને વાસ્તુશાસ્ત્ર, હસ્તરેખા, ઘણા બધા વિષય ઉપર મેં આ બધી વાતો કરી છે. આપ કદાચ જોવાની ઈચ્છા રાખતા હોય, રસ હોય, તો તમે યુટ્યુબ ઉપર આ બધી વસ્તુને જોઈ શકો છો. લગ્ન જીવનમાં ખટપટ, ખટરાગ એ મેં ગયા એપિસોડમાં વાત કરી કે જ્યારે લગ્ન જીવનમાં જોડાવાનું હોય છે તે સમયે ગ્રહોની મેળવણી કરવાની છે. ગ્રહોનું સાપ એકબીજાની સાથે મળે છે કે નહીં તેને આપણે જોવાનું હોય છે. જન્મકુંડળીમાં 7મું સ્થાન જીવનસાથીનું ગણાય છે. 7મું સ્થાન જીવનસાથીનું ગણાય છે. હવે 7મું સ્થાન દૂષિત થયું હોય, 7મા સ્થાનમાં ઘણા બધા અશુભ ગ્રહો ભેગા થઈ ગયા હોય, 7મા સ્થાન ઉપર અશુભ ગ્રહની દ્રષ્ટિ હોય, તો એવા સમયે ખૂબ સાવચેત રહીને જન્માક્ષર મેળવવાના હોય છે. નહીં તો પછી ખાધું પીધું રાજ કર્યું, તમે તમારા ઘરે ને અમે અમારા ઘરે. પરંતુ આજે તમે તમારા ઘરે ને અમે અમારા ઘરે એ વસ્તુ બનતી હોતી નથી. બહુ તકલીફ થાય છે. જીવનસાથીનું સ્થાન 7મું ગણાય છે. જન્મકુંડળીમાં બીજું સ્થાન કુટુંબનું સ્થાન ગણાય છે. જન્મકુંડળીમાં 5મું સ્થાન સંતાન ભુવનનું ગણાય છે. જન્મકુંડળીમાં 12મું સ્થાન શયન ભુવન કહેવાય છે. દાંપત્ય જીવનમાં શુક્રનો ખૂબ અગત્યનો ભાગ ગણાય છે. શુક્ર આ ખૂબ સમજવા જેવી વાત છે. જ્યોતિષની બધી ભાષામાં વાત કરું છું. શુક્રને દાંપત્ય જીવનમાં જેને કહેવાય કે સુખ આપે એવો આ શુક્ર ગ્રહ છે. મંગળને પણ ભૂલવાના નથી. ગુરુ મહારાજની ખૂબ અગત્યની ભૂમિકા લગ્ન જીવનમાં ગણાય છે. ગુરુ મહારાજની ખૂબ અગત્યની ભૂમિકા છે લગ્ન જીવનમાં જોડાવી રાખવામાં. મંગળ મહારાજની જે ભૂમિકા છે તોડફોડ કરાવવાની છે, વિક્ષેપ કરાવવાની છે. રાહુ મહારાજની ભૂમિકા પણ છે. ભ્રમણમાં રખાવે છે, ખોટું કરાવે છે. શુક્ર જો અશુભ થયો હોય, દૂષિત થયો હોય, તો એવા સમયે કેટલીક વખત એકબીજાના ઉપર શક ઊભા થાય છે અને ખોટી જગ્યાએ કદાચ કેટલીક વખત વિજાતીય વ્યક્તિઓ સાથે સંબંધ બની જતા હોય છે. એના લઈને પણ દાંપત્ય જીવનમાં ખટપટો ઊભી થાય છે. તો આ રીતે ને આ હું જે વાત કરું છું બિલકુલ ટૂંકાણમાં વાત કરું છું, સામાન્ય વાત કરું છું. આ રીતે જન્માક્ષર જ્યારે આપણે જોઈએ મેળવતી વખતે, લગ્ન જીવનમાં પ્રવેશ વખતે, ત્યારે આપણને સાચો ખ્યાલ આવી જતો હોય છે કે આ લગ્ન જીવનમાં કેવું રહેશે. આ બે જણને જોડાવી આપીએ તો કેવું રહેશે. અને કદાચ એક વ્યક્તિને બરાબર ગ્રહો ન હોય તો સામેવાળીના જે ગ્રહ હોય
તેને એડજસ્ટમેન્ટ જેને કહેવાય સેટિંગ કરી આપવાનું હોય છે. સમસ્યા છે તો સમાધાન છે. આ બધી વાતો છે. કાલે પાછા મળીશું. જોતા રહેજો. લાઈક કરજો, શેર કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.